હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યુ ઓલ ઓન માય યુટ્યુબ ચેનલ. મારી આ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. સ્ટુડન્ટ્સ, ઇન અ લાસ્ટ વિડીયો વી ટોક્ડ અબાઉટ યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ, એટલે કે તમારા તણાવને પ્રબંધિત કરો, રોકો. એના અંદર પણ આપણે સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટીની વાત કરી હતી, જે માનસિક પરિવર્તનશીલતાને મજબૂત કરવાની. આગળ આપણે એના અંદર જોયું હતું અલગ અલગ ટ્રિક્સ કે અતિશય વિચારવાનું બંધ કરવું. ઇફ યુ વોન્ટ કંટ્રોલ યોર સ્ટ્રેસ, જો તમે તમારા સ્ટ્રેસને કંટ્રોલ કરવા માગતા હોય તો અતિશય વિચારવાનું બંધ કરો, મીન્સ સ્ટોપ ઓવર થિંકિંગ. સેકન્ડ પોઈન્ટ વોઝ ધ સ્ક્રીન એક્સરસાઇઝ, મીન્સ સ્ક્રીન કવાયત. થર્ડ વન વોઝ સેલ્ફ હિપ્નોસિસ, આત્મસંમોહન. અને જે ચોથો હતો એ હતો એન્ટિસિપેટિંગ સક્સેસ, સફળતાની પૂર્વધારણા કરવી. તો ધીઝ આર ધ સ્મોલ ટ્રિક્સ થ્રુ વિચ યુ કેન કંટ્રોલ યોર સ્ટ્રેસ. તમે તમારા તણાવને કંટ્રોલ કરી શકો છો. નાવ હિયર ઇન રીડ 2 વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. ઓકે, તો સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ એટલે કે તણાવ નિયંત્રણ કસરતો, તણાવને નિયંત્રણમાં લાવવાની કસરત. તો one by one here one or two meditations are given and short tricks are also given. તો આપણે મેડિટેશન વિશે શોર્ટ ટ્રીક વિશે વાત કરીશું. તો લેટ્સ ટોક અબાઉટ ધ ફર્સ્ટ શોર્ટ મેડિટેશન 1. શું કહેવા માગે છે કે આપણે આપણા તણાવને કેવી રીતે નિયંત્રણમાં લાવી શકીએ છીએ, એના માટેની કઈ કસરતોની અહીંયા વાત કરેલી છે. સો લેટ્સ સી. સો ધ ફર્સ્ટ શોર્ટ મેડિટેશન 1, મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. અને વિદ્યાર્થી મિત્રો, આજના જમાનામાં સુખી રહેવા માટે બહુ જ જરૂરી છે, સ્ટ્રેસ મુક્ત રહેવું બહુ જ જરૂરી છે. આજે કોઈના કોઈ માણસ કોઈ પણ પ્રકારના સ્ટ્રેસથી પીડાતો હોય છે, અને કોઈ પણ પ્રકારનો તણાવ હોય જ છે એના જીવનમાં. કારણ કે આપણે જે કરી રહ્યા છીએ એ સમજ્યા વગરની આપણે કાર્ય કરી રહ્યા છીએ. પૈસા કમાવવા, એના માટે દોડ કરવું, ઘર ચલાવવા માટે દોડ કરવું, અભ્યાસને પૂરો કરવા માટે અથવા અભ્યાસની પ્રિપરેશન માટે દોડ કરવી. તો આ બધી જ બાબતો આપણને સ્ટ્રેસ આપે છે, તણાવમાં નાખી દે છે. તો આ તણાવમાંથી બહાર કેવી રીતે આવવું એ તો બહુ જરૂરી છે. તો આ લખ્યું છે કે પહેલી એક શોર્ટ મેડિટેશન છે, એક નાનકડું ધ્યાન છે જે તમારે ધરવાનું છે. તો એમાં પહેલાં છે મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. સૌથી પહેલાં તમે તમારી જાતને કમ્ફર્ટેબલ બનાવો, એકદમ આરામદાયક, રિલેક્સ. અને પછી તમારે શું કરવાનું છે? ક્લોઝ યોર આઈઝ. તમારે તમારી આંખો બંધ કરી દેવાની છે. આ એક વસ્તુ છે જેથી તમે તમારા સ્ટ્રેસને, તણાવને કંટ્રોલમાં લાવી શકશો. તો સૌથી પહેલાં તમે તમારી જાતને બધું જ ભૂલાવી દો, કમ્ફર્ટેબલ ફીલ કરો એન્ડ ક્લોઝ યોર આઈઝ. અને પછી તમે તમારી આંખોને બંધ કરી દો. પછી શું કહે છે? ચૂઝ અ વર્ડ દેટ સિમ્બોલાઇઝિસ કામનેસ to you, harmony, tranquility, serenity, peace and relax. તો these all are the word. તમારે ધ્યાન રાખવાના છે આ બધા શબ્દોને. સિમ્બોલાઇઝિસનો મતલબ થાય છે રિપ્રેઝન્ટ, કે જે રિપ્રેઝન્ટ કરે છે અથવા કોઈ પ્રતીક સ્વરૂપે રજૂ કરવું અથવા ના બદલે વાપરવું. તો ચૂઝ અ વર્ડ દેટ સિમ્બોલાઇઝિસ, દેટ સ્ટેન્ડ ફોર, દેટ રિપ્રેઝન્ટ આપણે કહી શકીએ છીએ. પછી છે કામનેસ. કામનેસ એટલે કે એકદમ શાંતિ, બરાબર. પછી હાર્મનીનો મતલબ થાય છે પીસ, શાંતિ, અગ્રીમેન્ટ, એકદમ શાંતિ, સાનુકૂળતા. હાર્મનીને આપણે શું કહીશું? સાનુકૂળતા અથવા શાંતિ. અંગ્રેજીમાં કહીએ તો પીસ. ટ્રેન્ક્વિલિટીનો મતલબ થાય છે રિલેક્સેશન. ટ્રેન્ક્વિલિટીનો મતલબ શું થાય છે? રિલેક્સેશન, કામનેસ, પીસ ઓફ માઇન્ડ કે માનસિક શાંતિ. હાર્મની એટલે શાંતિ અથવા સાનુકૂળતા, ટ્રેન્ક્વિલિટી એટલે રાહત અથવા માનસિક શાંતિ. બધા એકદમ સમાનાર્થી શબ્દો જ છે બધા. સિરિનિટી એટલે પણ પીસ અને કામનેસ. સિરિનિટીનો મતલબ પણ શાંતિ થાય છે, બરાબર. પછી છે પીસ એટલે શાંતિ અને રિલેક્સ એટલે કે આરામ. આ બધા શબ્દો એક જ જેવા છે. હાર્મની કહો, ટ્રેન્ક્વિલિટી કહો, સિરિનિટી કહો, પીસ કહો કે રિલેક્સ કહો. તો કે ચૂઝ અ વર્ડ, તમારે એક શબ્દ પસંદ કરવાનો છે કે ચૂઝ અ વર્ડ દેટ સિમ્બોલાઇઝિસ કામનેસ ટુ યુ. તમને જે શબ્દ સિમ્બોલાઇઝિસ એટલે કે
રજૂ કરતો હોય, શું રજૂ કરતો હોય? કામનેસ. કામનેસ એટલે કે શાંતિ. જે શબ્દ તમારા માટે શાંતિની રજૂઆત કરતો હોય એટલે કે તમે જુઓ, હાર્મની બોલો તો એ પણ શાંતિ છે, ટ્રેન્ક્વિલિટી બોલો તો પણ શાંતિ છે, સિરેનિટી, આ બધા શબ્દો છે. આ શબ્દોનો અર્થ થાય છે શાંતિ. તો એવો એક શબ્દ પસંદ કરવાનો છે તમારે કે તમને જે શબ્દ શાંતિ રજૂઆત કરતો હોય, શાંતિની રજૂ કરતો હોય, તો તે શબ્દ તમારે પસંદ કરવાનો છે. તો પહેલો શબ્દ છે અહીંયા હાર્મની. હાર્મનીનો મતલબ થાય છે સાનુકૂળતા અથવા સંવાદિતતા અથવા શાંતિ. ટ્રેન્ક્વિલિટીનો મતલબ થાય છે માનસિક સ્વસ્થતા. સિરેનિટીનો મતલબ થાય છે કે શાંતિ અથવા ગંભીરતા. પીસ એટલે શાંતિ, રિલેક્સ એટલે રાહત. તો આમાંથી કોઈ એક શબ્દ તમારે પસંદ કરવાનો છે અને આ બધા જ શબ્દો તમને ક્યાં લઈ જાય છે? કઈ તરફ લઈ જાય છે? શાંતિ તરફ લઈ જાય છે. તો શાંતિની રજૂઆત કરતો હોય એવો શબ્દ તમારે પસંદ કરવાનો છે. પછી તમે હાર્મની પસંદ કરો કે ટ્રેન્ક્વિલિટી પસંદ કરો, સિરેનિટી પસંદ કરો, પીસ કે પછી રિલેક્સ. પછી શું કરવાનું છે? મેડિટેટ ઓન યોર ચૂઝન વર્ડ. તમે આમાંથી કોઈ પણ શબ્દ પસંદ કર્યો. સપોઝ કે તમે શબ્દ પસંદ કર્યો પીસ. પીસ એટલે કે શાંતિ. હવે જે શાંતિ શબ્દ તમે જે પસંદ કર્યો છે એના ઉપર તમારે હવે ધ્યાન ધરવાનું છે. તો પસંદ કરાયેલા શબ્દ પર તમે ધ્યાન કેન્દ્રિત કરો. વિઝ્યુલાઇઝ સીન્સ that tie in with the word or build up mental images that illustrate the word. હવે તમારે શું કરવાનું છે? વિઝ્યુલાઇઝ કરવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો, વિઝ્યુલાઇઝનો મતલબ થાય છે કે મનમાં કલ્પના કરવી. વિઝ્યુલાઇઝનો મતલબ શું? મનમાં કલ્પના કરવી. ઇમેજિનેટ ઇન માઇન્ડ. તો વિઝ્યુલાઇઝ સીન્સ. સીન્સ એટલે કે દ્રશ્ય. તમારે તમારા મનમાં એક દ્રશ્યની કલ્પના કરવાની છે કે જે દ્રશ્ય ટાઈ ઇન વિથ ધ વર્ડ, કે જે શાંતિ સાથે જોડાયેલું હોય એ દ્રશ્ય. ઓર અને બિલ્ડઅપ મેન્ટલ ઇમેજીસ, અને એ એક માનસિક ચિત્ર બિલ્ડઅપ કરે, તૈયાર કરે. ખ્યાલ આવે છે? દેટ ઇલ્યુસ્ટ્રેટ ધ વર્ડ્સ. જે શબ્દ છે એ શબ્દને સ્પષ્ટ કરતી, જે શબ્દ છે, આપણો શબ્દ કયો હતો? પીસ. તો એ જે પીસ શબ્દ છે એનું વર્ણન કરતી, એને સ્પષ્ટ કરતી હોય તેવું તમારે એક માનસિક ચિત્ર તૈયાર કરવાનું છે. ખબર પડે છે ને વિદ્યાર્થી મિત્રો? તો આ શબ્દ સાથે, જે આ તમારો શબ્દ તમે પીસ શબ્દ કર્યો પસંદ, એ શબ્દ સાથેની વાત છે કે મેડિટેટ ઓન યોર ચૂઝન વર્ડ્સ. તમારો જે શબ્દ છે એ શબ્દ સાથે તમે મેડિટેટ કરો, ધ્યાન ધરો એ શબ્દ ઉપર, વિઝ્યુલાઇઝ કરો. પછી તમે મનમાં કલ્પના કરો, સીન્સ એટલે દ્રશ્યની, કે આ શબ્દ સાથે, આ જે શબ્દ છે એ શબ્દ સાથે સંકળાયેલા જે દ્રશ્યો છે, સીન છે, એ દ્રશ્યોની વિઝ્યુલાઇઝ એટલે કે મનોમન કલ્પના કરો કે જે શબ્દ શાંતિ છે એ શાંતિને ટાઈ ઇન વિથ, સ્પષ્ટ કરતું હોય તેવું એક પછી માનસિક ચિત્ર તૈયાર કરો. કેવી રીતે આ બધું થઈ શકે છે? તો તમે જ્યારે શાંતિથી બેઠા હો, એક વૃક્ષ નીચે બેઠા છો, તમે એવું વિચારો, આંખો બંધ કરી દો, શાંતિ શબ્દ માટે તમે વિચારો છો, તો એક બગીચો છે, એ બગીચાની અંદર એક વૃક્ષ છે, એ વૃક્ષની નીચે તમે બેઠેલા છો અને એક સુંદર મજાનું, સરસ મજાનું પવન પણ ત્યાં વહી રહ્યો છે. એ પવન તમારા શરીરને સ્પર્શ કરી રહ્યો છે, તમારું શરીર એકદમ ઠંડક અનુભવી રહ્યું છે. તો બસ આ જ પ્રકારનું એક વિઝ્યુલાઇઝ સીન્સ, આ જ પ્રકારના એક મનોમન કલ્પના કરવાની છે એક દ્રશ્યની. ખ્યાલ આવે છે ને? કે જે દ્રશ્ય ટાઈ ઇન વિથ ધ વર્ડ, કે જે શાંતિ શબ્દ સાથે જોડાયેલું હોય. તો આ મેદાન છે, સોરી, આ જે ગાર્ડન છે, એ ગાર્ડન જે છે એ જે સીન છે, એ દ્રશ્ય છે, એ તમારા વર્ડ શાંતિ સાથે જોડાયેલું છે. ઓર બિલ્ડ અપ મેન્ટલ ઇમેજ, તમારા મનમાં માનસિક ચિત્ર તૈયાર કરો. જે તમે તૈયાર કર્યું કે બગીચો છે, બગીચાની અંદર એક વૃક્ષ છે, વૃક્ષ નીચે તમે બેઠા છો, એકદમ શાંતિથી પવન વહી રહ્યો છે, ઠંડો ઠંડો પવન જે તમને બહુ જ ઠંડક આપી રહ્યો છે. તો આ શબ્દનું એક પ્રકારનું વર્ણન થયું કહેવાય, આ શબ્દને સ્પષ્ટ કર્યો. હવે આવું કરવાથી શું થશે? આવું કરવાથી તમે શું કરશો? તો યુ કેન ઓલ્સો સ્પેન્ડ સમ ટાઈમ ઇમેજિનિંગ વોટ ઇટ વુડ ફીલ લાઇક ઇફ યુ એક્સપિરિયન્સ્ડ હાર્મની ઓર ટ્રેન્ક્વિલિટી ઇનસાઇડ યોર સેલ્ફ. જો તમે અનુભવ કરો છો હાર્મની એન્ડ ટ્રેન્ક્વિલિટી, જો તમે સાનુકૂળતા અથવા માનસિક સ્વાસ્થ્યનો, હાર્મની એટલે કે સાનુકૂળતા અને ટ્રેન્ક્વિલિટી એટલે કે માનસિક સ્વસ્થતાનો જો તમે અનુભવ કરો છો, તો યુ કેન ઓલ્સો સ્પેન્ડ સમ ટાઈમ. તમે ત્યાં બેઠા બેઠા, આમ તો તમે ત્યાં બેઠા જ નથી, તમે તો બગીચામાં છો જ નહીં, તમે તો પોતાના રૂમમાં છો,
તમે તો એક આરામદાયક ખુરશીમાં બેઠેલા છો, પરંતુ તમે કલ્પના કરી શકો છો અને ત્યાં તમે એ વિચારવામાં તમારો સમય તમે સ્પેન્ડ કરી શકો છો, ખર્ચ કરી શકો છો, જેથી કરીને તમારા જેટલા પણ તણાવ હશે ને એ તણાવ દૂર થઈ જશે. અને પછી ઓપન યોર આઈઝ અગેન, ધીમે ધીમે તમે તમારી આંખોને ખોલો. બહુ સુંદર વાત કરેલી છે. સૌથી પહેલાં તમારી જાતને કમ્ફર્ટેબલ કરી નાખો, આરામદાયક, આંખો બંધ કરી નાખો. પછી એક શબ્દને તમારે પસંદ કરવાનો છે કે જે શાંતિ પ્રદાન કરતો હોય. પછી તે હાર્મની હોય એટલે કે સાનુકૂળતા હોય, ટ્રેન્ક્વિલિટી એટલે કે માનસિક સ્વસ્થતા હોય, સિરિનિટી એટલે કે ગંભીરતા અથવા પવિત્રતા હોય, પીસ એટલે કે શાંતિ હોય, અને રિલેક્સેશન એટલે કે રાહત હોય. હવે આ શબ્દો, પસંદ કરેલા શબ્દો પર તમારે ધ્યાન ધરવાનું છે. તમારે એવા પ્રકારના દ્રશ્યોની મનોમન કલ્પના કરવાની છે અને આ જે શબ્દ છે એ શબ્દને સ્પષ્ટ કરતી હોય તેવું તમારે એક માનસિક ચિત્ર તૈયાર કરવાનું છે. અને એ માનસિક ચિત્ર, આપણે વાત કરીએ એક બગીચાની, અને એમાં તમે યા તો પછી એક દરિયા કિનારે છો, દરિયા કિનારે એક નારિયેળનું વૃક્ષ છે, ત્યાં બેઠા છો અને દરિયા ઉપરથી સુંદર મજાના પવનો વહી રહ્યા છે, મોજાઓ ઉછળી રહ્યા છે, અંદર નાવ ફરી રહી છે, એકદમ શાંત વાતાવરણ છે, ખળખળતા પાણીનો અવાજ તમારી તરફ આવી રહ્યો છે. તો આ પ્રકારનું દ્રશ્ય તમે ઇમેજિન કરશો તો તમે તમારા બધા જ તણાવોને દૂર કરી શકશો, ભૂલી જશો તમે થોડી વાર માટે. અને ઓપન યોર આઈઝ, અને જ્યારે તમે તમારી આંખોને જ્યારે ખોલશો ને ત્યારે તમારી જાતને તમે ફ્રેશ, એકદમ રાહતમય અનુભવ કરશો. તો આ એક આપણી શોર્ટ મેડિટેશન હતી ફર્સ્ટ. હવે આપણે શોર્ટ મેડિટેશન સેકન્ડની વાત કરીએ. તો એમાં તમારે શું કરવાનું છે જોઈએ. નાઉ શોર્ટ મેડિટેશન સેકન્ડ. હવે એક નાનકડું ધ્યાન 2 એની વાત કરીએ. તો લખ્યું છે કે pick a material such as dress fabric, a stone, a piece of wood or anything else that appeals to you. ઓકે, તો તમે પીક એટલે કે ઉઠાવવું, અ મટીરિયલ અથવા લેવું. પીક એટલે લો, અ મટીરિયલ એટલે કે પદાર્થ. એક પદાર્થ લો. કેવો પદાર્થ? સચ એજ, તમને ગમે તેવો, તમને જે પણ પદાર્થ ગમે એવો પદાર્થ તમારે ઉઠાવવાનો છે, લેવાનો છે. જેમ કે ડ્રેસ ફેબ્રિક, ડ્રેસનું કાપડ, અ સ્ટોન એટલે કે પથ્થર, અ પીસ ઓફ વુડ એટલે કે લાકડાનો ટુકડો, ઓર એનીથિંગ એલ્સ દેટ અપીલ્સ ટુ યુ. અપીલ્સ ટુ યુ એટલે કે તમને ગમે તેવો, કે જે તમને ગમે તેવો કોઈ પણ મટીરિયલ તમારે લેવાનું છે. જેમ કે ડ્રેસનું કાપડ લઈ લો, તમે એક પથ્થર લઈ લો, યા તો એક લાકડાનો ટુકડો લઈ લો, અથવા કોઈ પણ વસ્તુ. પછી શું કહે છે? વિથ યોર આઈઝ ક્લોઝડ એક્સપ્લોર ધ સ્ટ્રક્ચર ટેક્સચર ઓફ ધીસ મટીરિયલ. વિથ યોર આઈઝ ક્લોઝડ, તમારી આંખો તમે બંધ કરી દો, અને બંધ કરેલ આંખો પછી તમારે શું કરવાનું છે? એક્સપ્લોર કરવાની છે. એક્સપ્લોર કરવું એટલે કે એક્ઝામિન કરવું અથવા સર્ચ કરવું, તપાસ કરવી. કોની તપાસ કરવાની છે? ધ ટેક્સચર. ટેક્સચર એટલે કે ફિઝિકલ કમ્પોઝિશન ઓફ ધીસ મટીરિયલ. આ જે મટીરિયલ તમારા હાથમાં છે, તમે કોને લીધો? તો એક પથ્થરને લીધો. સમજો તમે એક પથ્થરને લીધો. હવે એ પથ્થરને લીધા પછી તમે તમારી આંખોને બંધ કરી દેવાની. પહેલાં આંખોને બંધ કરી દેવાની. તમને ખબર છે કે અહીંયા એક પથ્થર પડેલો છે, અહીંયા અમુક વસ્તુ પડેલી છે. આંખો બંધ કર્યા પછી તમારા હાથમાં લઈ લેવાનું. પછી એક્સપ્લોર કરવાનું એટલે કે તમારે સર્ચ કરવાનું, એક્ઝામિન કરવાની, તપાસ કરવાની. એના જે ફિઝિકલ કમ્પોઝિશન છે, એની જે રચના છે, ટેક્સચરનો મતલબ થાય છે એની રચના, એ વસ્તુની રચના કેવી રીતે છે ઓફ ધીસ મટીરિયલ કે મટીરિયલ. તો એ વસ્તુની રચના કેવી રીતે કરવામાં આવેલી છે એના ઉપર તમારે તપાસ કરવાની. તમારે તમારા હાથોની સ્પર્શ કરવાનો. તો તમને પથ્થર ઉપર ખાડો, ટેકરો, હોલ, કાણું, આ બધી જ વસ્તુઓ તમને દેખાશે. તમે તમારા એ સમયે તમે તમારા જે તણાવ છે, જે તમારો સ્ટ્રેસ છે, એ સ્ટ્રેસને ભૂલી જશો અને તમારું બધું જ ધ્યાન ક્યાં આગળ આવી જશે? આ પથ્થરમાં. પછી સ્પેન્ડ એટલીસ્ટ 2 minutes ડુઈંગ ધીસ. 2 મિનિટ તમારે આ કાર્ય કરવામાં લગાવવાની છે. સ્પેન્ડ એટલે કે આપવી, કરતા રહો. એટલીસ્ટ 2 minutes, 2 મિનિટ સુધી ડુઈંગ ધીસ. આ ક્રિયા કરવા માટે તમારે 2 મિનિટ ખર્ચવી. તો 2 મિનિટ ખર્ચ્યા પછી શું થશે? તો તમે તમારા તણાવને ભૂલી જશો, તમે તમારા સ્ટ્રેસને ભૂલી જશો. અને સ્ટ્રેસને ભૂલ્યા પછી શું થશે? કે તમે એકદમ રાહત અનુભવશો. તો આ 2 નાનકડા ધ્યાન હતા, મેડિટેશન 1 એન્ડ મેડિટેશન 2. નાઉ ધ થર્ડ ઇઝ, આ બધા જ આપણા સ્ટ્રેસ કંટ્રોલની એક્સરસાઇઝ જ છે. કેવી રીતે તણાવ મુક્ત બનવું, તણાવયુક્ત નહીં, તણાવ મુક્ત બનવું. હવે નેક્સ્ટ છે ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હિટ. ગીવ એટલે કે આપવો, યોર બ્રેઇન એટલે કે તમારા મગજને, ઓક્સિજન એટલે કે પ્રાણવાયુ, વિશેષ પ્રાણવાયુ, વધારે પડતો પ્રાણવાયુ
આપવો, તમારા મગજને વિશેષ પ્રાણવાયુ આપો, તમારા મગજને ઓક્સિજનયુક્ત બનાવો, ઉર્જાવાન બનાવો. અહીંયા લખ્યું છે કે હાફ ધ પ્રોબ્લેમ વિથ બીંગ સ્ટ્રેસ્ડ એન્ડ અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી ઇઝ દેટ યુ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ ટુ સપ્લાય યોર બ્રેઇન વિથ સફિશિયન્ટ ઓક્સિજન. કે હાફ ધ પ્રોબ્લેમ, અડધી સમસ્યાઓ વિથ બીંગ સ્ટ્રેસ્ડ એન્ડ અનેબલ ટુ કોન્સન્ટ્રેટ, કે જે તણાવ ઊભો કરે છે, એન્ડ અનેબલ કે અસક્ષમ હોય છે, ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી, તમે યોગ્ય રીતે ધ્યાન ધરી શકતા નથી, ઇઝ ધેટ તે એ છે કે યુ ડોન્ટ બ્રીથ ડીપલી, તમે ઊંડો શ્વાસ લેતા નથી, ઇનફ એટલે કે પૂરતો, ટુ સપ્લાય યોર બ્રેઇન, તમે તમારા મગજને જેટલા પ્રમાણમાં ઓક્સિજનની જરૂર હોય છે, હવાની જરૂર હોય છે, શ્વાસની જરૂર હોય છે, એટલા પ્રમાણમાં તમે ઓક્સિજન લેતા નથી, વિથ સફિશિયન્ટ ઓક્સિજન. તો અહીંયા કહેલું છે કે તણાવયુક્ત રહેવા માટે અને યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમે અસમર્થ હોવાની અડધી સમસ્યા તો તમારા મગજને પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુ ન મળવો એ છે. કારણ કે તમે શું કરો છો? ઊંડા શ્વાસ લેતા નથી. ફરીથી હું આને કહું છું કે હાફ ધ પ્રોબ્લેમ વિથ બીંગ સ્ટ્રેસ્ડ એટલે કે તમારું તણાવયુક્ત રહેવું એનો અડધી સમસ્યા, અને અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી, અને કોઈ પણ બાબત ઉપર યોગ્ય રીતે ધ્યાન ન ધરવું, એના માટે અસક્ષમ હોવું, એનું કારણ જે છે ને કે જેનું કારણ યુ ડોન્ટ બ્રીથ ડીપલી, તમે જે શ્વાસ લો છો એ બહુ ગહેરાઈથી લેતા નથી, ડીપલી લેતા નથી, ઇનફ ટુ સપ્લાય યોર બ્રેઇન વિથ સફિશિયન્ટ ઓક્સિજન, કારણ કે તમારા બ્રેઇનને જેટલા પ્રમાણમાં ઓક્સિજનની જરૂર હોય છે એટલા પ્રમાણમાં તમે શ્વાસ લેતા જ નથી. અને શ્વાસ ન લેવાના કારણે શું થાય છે? શ્વાસ ન લેવાના કારણે અડધી સમસ્યા સ્ટ્રેસની અને ધ્યાન ન આપવાની ઊભી થાય છે. કે તણાવયુક્ત રહેવા અને યોગ્ય ધ્યાન કેન્દ્રિત ન કરવા માટે તમે જે અસમર્થ હોવ છો, અનેબલ હોવ છો, બરાબર, તમે હોવ છો ને અસમર્થ, તો અસમર્થ હોવાની જે અડધી સમસ્યા છે ને એ તો તમારા મગજને પૂરતા પ્રમાણમાં સફિશિયન્ટ ઓક્સિજન ન મળવો એ છે. હવે આગળ જોઈએ. વેન વી ગેટ સ્ટ્રેસ્ડ, જ્યારે આપણે તણાવમાં હોઈએ ને, વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રીથ ઓર ઓનલી બ્રીથ ઇન અ શેલો વે. વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રીથ, આપણે શું કરીએ છીએ? આપણે જ્યારે તણાવમાં હોઈએ ને ત્યારે આપણા ફેફસાનો માત્ર ઉપરના ભાગનો જ ઉપયોગ કરીએ. વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રીથ ઓર ઓનલી બ્રીથ ઇન અ શેલો વે યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ. લંગ્સ એટલે કે આપણા ફેફસાના ઉપરના ભાગોનો જ ખાલી ઉપયોગ કરીને આપણે ઉપર છલ્લો ખાલી ઓક્સિજન લઈએ છીએ. ઓનલી બ્રીથ ઇન અ શેલો વે એટલે કે ઉપર છલ્લો માત્ર આમ કે ઓક્સિજન લો. કે જ્યારે આપણે તણાવમાં હોઈએ ત્યારે શું કરીએ છીએ? આપણા ફેફસાનો માત્ર ઉપરના ભાગનો ઉપયોગ કરીને, કાં તો આપણો શ્વાસ થોડો હોલ્ડ કરીને, અહીંયા વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રીથ એટલે કે આપણે આપણો શ્વાસ રોકી રાખવો, અથવા ઓનલી બ્રીથ ઇન અ શેલો વે એટલે કે ઉપર છલ્લો શ્વાસ લેવાથી આપણે ટેવાયેલા છીએ. વેન વી ગેટ સ્ટ્રેસ્ડ, આપણે જ્યારે તણાવ અનુભવીએ છીએ ત્યારે આ વસ્તુ આપણા સાથે થાય જ છે. વી ઓલ ડુ લાઈક ધીસ. તો જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ, વેન વી ગેટ સ્ટ્રેસ્ડ, જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ, વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રીથ, આપણે આપણા શ્વાસને રોકી રાખવાથી, ઓર ઓનલી બ્રીથ ઇન અ શેલો વે યા તો ઉપર છલ્લો શ્વાસ લેવાથી, યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ, આપણા ફેફસાનો ઉપરનો ભાગ ઉપયોગ કરીને શ્વાસ લેવાથી ટેવાયેલા છીએ. વી ટેન્ડ, આપણે ટેવાયેલા છીએ. તો આપણે જ્યારે સ્ટ્રેસમાં હોઈએ ત્યારે આ પ્રકારની ક્રિયા આપણે કરતા હોઈએ છીએ. આગળ જોઈએ તો ઇન ઓર્ડર ટુ deepen your breathing and get oxygen all the way up into the brain again, do the following exercise for 2 minutes. એટલે કે નીચે આપેલી જે એક્સરસાઇઝ છે ને એ તમારે 2 મિનિટ કરવાની છે. શા માટે? તો ઇન ઓર્ડર ટુ ડીપન યોર બ્રીધિંગ, તમારો જે શ્વાસ છે એ શ્વાસને ઊંડા સુધી લઈને, ગેટ ઓક્સિજન એ પ્રાણવાયુને છેક ઓલ ધ વે અપ ઇન્ટુ ધ બ્રેન અગેન, તમારા મગજ સુધી એ પ્રાણવાયુને છેક મગજની અંદર સુધી પહોંચાડવા માટે અથવા પહોંચતો કરવા માટે તમારે નીચે મુજબની એક્સરસાઇઝ કરવાની છે. ઇન ઓર્ડર ટુ ડીપન યોર બ્રીધિંગ એન્ડ ગેટ ઓક્સિજન ઓલ ધ વે અપ ઇન્ટુ ધ બ્રેન અગેન, ડુ ધ ફોલોઈંગ એક્સરસાઇઝ ફોર 2 મિનિટ. એટલે કે ઊંડા શ્વાસ લઈને
પ્રાણવાયુને તમારા છેક મગજની અંદર સુધી તમારે લઈ જવા માટે તમારે આ 2 મિનિટ આ મહાવરો કરવાનો છે. સૌથી પહેલાં કહ્યું છે કે રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર અ મુમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. રબ એટલે કે ઘસવા, રબ કરવું એટલે કે ઘસવું. બોથ યોર હેન્ડ્સ એટલે કે તમારા બંને હાથોને ઘસો, ટુગેધર એટલે કે એકસાથે, ફોર અ મુમેન્ટ થોડી વાર માટે, થોડી ક્ષણો માટે, એકાદ ક્ષણ માટે પણ કહી શકીએ છીએ. ટુ ક્રિએટ એનર્જી ઉર્જા ઉત્પન્ન કરવા માટે, પેદા કરવા માટે. તમે જ્યારે બંને હાથ ઘસો છો ને ત્યારે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે ગરમી ઉત્પન્ન થાય છે. તો કે રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. એક ઉર્જા પેદા કરવા માટે, ક્રિએટ કરવા માટે, એનર્જી એટલે કે ઉર્જા, તમે તમારા બંને હાથોને એકસાથે ઘસો થોડી મુમેન્ટ માટે. પ્લેસ યોર પામ્સ વન ઓન ટોપ ઓફ ધ અધર ઓન ધ એરિયા જસ્ટ બિલો યોર નેવલ. નેવલ એટલે કે નાભી, આપણે કહીએ છીએ ડૂંટી, બરાબર. આપણી જે ડૂંટી હોય છે, આપણી જે નાભી હોય છે, એ નાભીની નીચે પ્લેસ યોર પામ્સ, તમારો એક હાથ એ નાભીની નીચે રાખો, વન ઓન ટોપ ઓફ ધ અધર ઓન, અને બીજો હાથ એ હાથની ઉપર રાખો. એક હાથ નાભીની નીચે અને એ હાથની ઉપર પાછો તમારો બીજો હાથ તમારે રાખી દેવાનો. પછી કહે છે કે બ્રીથ કોન્શિયસલી ઇનટુ યોર બેલી મેકિંગ યોર પામ્સ રાઇઝ એવરી ઇન બ્રીથ. બ્રીથ કોન્શિયસલી, તો તમારે ધ્યાનપૂર્વક, સભાનતાપૂર્વક શ્વાસ લેવાનો છે. ઇનટુ યોર બેલી એટલે કે તમારું જે બેલી એટલે કે પેટમાં તમારો શ્વાસ ભરવાનો છે. બ્રીથ કોન્શિયસલી ઇનટુ યોર બેલી. બેલી એટલે કે પેટમાં તમારે સભાનતાપૂર્વક શ્વાસ ભરવાનો છે. મેકિંગ યોર પામ્સ રાઇઝ એવરી ઇન બ્રીથ. તમે જ્યારે શ્વાસ લો ત્યારે એ હાથ તમારા અધર થવા જોઈએ. અત્યારે હાલ પણ તમે ટ્રાય કરી શકો છો. 2 હાથને બરાબર ઘસો, નાભીની નીચે હાથ રાખો, એના પર બીજો હાથ રાખો, પછી ઊંડો શ્વાસ લો. તો એ નાભીની નીચેના ભાગે તો એ નાભીની નીચેના ભાગે તમારા બંને હાથ ઊંચા થશે. તો કે બ્રીથ કોન્શિયસલી ઇનટુ યોર બેલી મેકિંગ યોર પામ્સ રાઇઝ એવરી ઇન બ્રીથ. ઇમેજિન બ્રીધિંગ ઓક્સિજન ઇનટુ યોર બ્રેઇન. અને તમારે કલ્પના કરવાની એવી કે તમારા મગજમાં પ્રાણવાયુ જઈ રહ્યો છે. ઇમેજિન એટલે કલ્પના કરો, બ્રીધિંગ ઓક્સિજન, તમે જે શ્વાસ લઈ રહ્યા છો ને ઓક્સિજનનો, એ ઇનટુ યોર બ્રેઇન, એ તમારા મગજ સુધી પહોંચી રહ્યો છે. તો આ સુંદર મજાની એક્સરસાઇઝ તમે કરો તો વિદ્યાર્થી મિત્રો ડેફિનેટલી યુ કેન કમ આઉટ ફ્રોમ ધ સ્ટ્રેસ. અને આ એક પ્રકારની યોગા જેવી એક્સરસાઇઝ થઈ જાય છે. કારણ કે યોગા આપણને શું બતાવે છે? યોગા આપણને એ બતાવે છે કે તમારે તમારું જીવન સ્વાસ્થ્યમય, તણાવ મુક્ત કેવી રીતે જીવવું. એન્ડ ધ સેમ થિંગ ઇઝ હિયર પ્રેઝન્ટેડ. અને એ જ બાબતને અહીંયા રજૂઆત કરવામાં આવેલી છે. તો ઇન અવર વિડીયો આપણે આજે આટલું જ જોઈશું આપણા વિડીયોમાં. ધ રેસ્ટ ઓફ ધ લેસન વિલ બી સીન ઇન ધ નેક્સ્ટ વિડીયો. તો બીજોનો જે ભાગ છે આપણો લેસનનો, એ બીજા ભાગને આપણે બીજા વિડીયોમાં જોઈશું. પ્લીઝ પ્રિપેર ધ લેસન, પ્રિપેર ઓલ ધ એક્સરસાઇઝ, પ્રિપેર ધ ગ્લોઝરી. જે પણ શબ્દો આપેલા છે એ શબ્દોને તૈયાર કરો એન્ડ રીડ વેલ. હેવ અ નાઇસ ડે. બાય. ટેક કેર.